એવા એક કોર્પોરેટ હાઉસની વાત કરવી કે જેણે રાજકીય પક્ષોને મોટું ભંડોળ આપ્યું અને પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એને જે વેરો નક્કી કરવામાં આવ્યો હતો એ માફ કરાવી દીધો. તો આ આપણે જાણીએ છીએ કે આ સરકારમાં અને અલગ અલગ રાજકીય પક્ષોમાં જે રીતે ફંડ આપવામાં આવે છે, પૈસા આપવામાં આવે છે રાજકીય પક્ષોને, એમાં મોટા પ્રમાણમાં ધંધાની લેતી દેતી થતી હોય છે. અમદાવાદ શહેરમાં આપણે જાણીએ છીએ કે લગભગ 30 લાખ જેટલી મિલકતો છે. એમાંથી પ્રોપર્ટી વેરાના 1830 કરોડની આસપાસ છેલ્લા વર્ષે આવેલા હતા. 2026માં છેલ્લા અઠવાડિયામાં વેરાના કારણે 15,000 જેટલી મિલકતો સીલ મારી દીધી. સામાન્ય લોકો, વેપારીઓ જે લોકો છે એની, અને એના કારણે બધાના ધંધા રોજગારો પણ ઠપ થઈ ગયા. 15,000 જેવી આવી મિલકતો ને આ રીતે સીલ કરી દેવા. બીજી બાજુ આ જ કંપનીઓ જે છે એને જે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો, મેયર કરોડો રૂપિયાનો ફાયદો કરાવી દીધો છે. કેટલો કરાવી દીધો એ આપણે હવે જોવાના છે. 7 માર્ચ 2026માં એક જ દિવસમાં 5,500 મિલકતોને સીલ મારી દીધી અમદાવાદમાં. તમે કલ્પના કરી શકો છો? એક જ દિવસમાં. એ લોકોને કઈ રીતે ધંધા રોજગાર કરવા, કઈ રીતે એનું ઘર ચલાવવું,